આની અંદર એક રાજ્ય સરકાર દ્વારા 2 કરોડની આસપાસની ગ્રાન્ટ મારફતે નાગમતી નદી જરપરા પ્રાંસલા વિસ્તારની અંદર જે ચેકડેમનું કામ ચાલતું હતું એ કામમાં સ્થાનિકોને એવી શંકા હતી કે કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સારું કામ નથી થઈ રહ્યું। એના માટે અહીંયા કને અમને રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ અમે જોયું તો સાચે જ કામની અંદર ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે અને જે પ્રમાણેની ક્વોલિટી જાળવવી જોઈએ એ ક્વોલિટી જળવાતી નથી। અહીંયા જે સાઇટ વિઝિટ કરનાર અને મોનિટરિંગ કરનાર જે એન્જિનિયરો છે, જુનિયર એન્જિનિયરો 2 તેમજ ડેપ્ટી એન્જિનિયર, એમની ઘોર બેદરકારી છે અને એમને જોવું જોઈએ, એમની ફરજ છે, પ્રજાનો પગાર એમને જ મળે છે, પરંતુ એ લોકોની બેદરકારીના કારણે કોન્ટ્રાક્ટરોને મોકો મળી જતો હોય છે અને એ લોકોએ પોતાનાથી થાય તેટલી ગેરરીતિ કરી અને આ ડેમનું કામ ચાલુ હતું, જે સ્થાનિક લોકો અને અમે બધા ભેગા મળી અને અટકાવેલું છે અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવશે એવી અમારી એમને પણ અને તંત્રને રજૂઆત છે। અને તંત્રને એના સિવાયની એ રજૂઆત છે કે આ એન્જિનિયરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે કાંઈ પણ ભ્રષ્ટાચાર થયો છે એને ખુલ્લું પાડવામાં આવે।